તો અમરેલીમાં નકલી લેટરકાંડનો મામલો સામે આવ્યો છે અને જે બાદ રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે, જેમાં કોંગી નેતા પરેશ ધાનાણીનો સરકારને પડકાર. તો આવતીકાલે 10 કલાક સુધીનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલાં લો તેવું નિવેદન સામે આવ્યું છે. સરકાર દીકરીને ન્યાય અપાવવા કાર્યવાહી કરે તેવું ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. તો આ માત્ર પાટીદાર જ નહીં, સમગ્ર સમાજની દીકરીઓની લડાઈ છે તેવું જણાવ્યું છે. તેઓએ આંદોલન ફક્ત અમરેલી પૂરતું સીમિત નહીં રહે તેવું પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. તો આવતીકાલે આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે. તો કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો સરકારને પડકાર. આવતીકાલે 10 વાગ્યા સુધીનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.